जय माताजी मित्रों, हूँ ममता गोस्वामी। मारी चेनल ममतानी रसोई में तमारुं स्वागत है। मित्रों, आज आपणे बनावशुं चा साथे खावानी मजा पड़े तेवो क्रिस्पी एवो घऊना लोटनो नास्तो। तो अत्यारे नास्तो बनाववा माटे आपणे घऊनो लोट लीधो छे, जेने आपणे एक मोटा वासणनी अंदर लई लईशुं। तो अत्यारे आपणे घऊनो लोट आ वाटकीना माप प्रमाणे 2 वाटकी लईशुं અને આપણો નાસ્તો એકદમ ફરસો બને તેના માટે મેં અત્યારે અડધી વાટકી સોજી લીધો છે, તે અંદર એડ કરીશું। સોજી આપણે ઝીણો હોય તેવો જ લેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું। લોટની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો અત્યારે આપણે 1 ચમચી જેટલું મીઠું લઈશું। લોટમાં આપણે મોણ લેવા માટે તેલ લેવાનું છે, તો તેલને આપણે ગરમ કરીને લઈશું। વઘારિયાની અંદર 3 ચમચી જેટલું તેલ આપણે ગરમ કરી લીધું છે, તો ગરમ તેલને આપણે લોટની અંદર રેડી દઈશું। તેલ અત્યારે આપણું ગરમ છે એટલે હાથથી દજાય નહીં, તેના માટે આપણે તેને આ રીતે ચમચીથી પહેલાં તો મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કર્યા પછી થોડું ઠંડુ થાય એટલે આપણે તેને હાથથી મિક્સ કરીશું। तो આપણે બંને હાથથી આ રીતે લોટને મિક્સ કરીશું, જેથી દરેક લોટના કણમાં તેલ સારી રીતે ભળી જાય અને આપણો નાસ્તો એકદમ સરસ રીતે ફરસો બને। તો આ રીતે ગરમ કરીને તેલ લેવાથી આપણો નાસ્તો એકદમ ખસ્તો બનશે। લોટમાં આપણે મોણ સારી રીતે મિક્સ કરી લીધું છે, તો તમે જોઈ શકો છો। તો આ રીતે મુઠ્ઠી વળે તે રીતનું આપણે મોણ અંદર એડ કરવાનું છે। આપણે ગેસ પર ફરી એક વઘારીઓ મૂકીશું અને તેની અંદર 1 વાટકી પાણી એડ કરીશું। તો આપણે જે વાટકીથી લોટ લીધો છે તે જ વાટકીથી પાણી લીધું છે। હવે આપણે ગેસ ચાલુ કરીશું। તેની અંદર અત્યારે આપણે 1 નાની ચમચી જીરું લીધું છે, તે અંદર એડ કરીશું। સાથે આપણે 1 નાની ચમચી અજમો લીધો છે। 1 ચમચી આપણે સફેદ તલ લીધા છે। તીખાસ માટે મેં અત્યારે રેડ ચીલી ફ્લેક્સ 1 ચમચી જેટલા લીધા છે, તે અંદર એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે ગરમ થવા દઈશું। મસાલાવાળું પાણી આપણું ગરમ થઈ ગયું છે, તો આપણે ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દઈશું અને નાસ્તાની સારી ફ્લેવર માટે અત્યારે મેં આ રીતે કસૂરી મેથી લીધી છે, મોટી ચમચી ભરીને તે આપણે અંદર એડ કરીશું। તે આપણે પાણી ગરમ થઈ જાય પછી જ એડ કરીશું, જેથી તેનો લીલો કલર સારી રીતે જળવાઈ રહે। આ રીતે મિક્સ કરી લઈશું। મસાલા સાથે ગરમ કરેલા પાણીને મેં અત્યારે થોડું ઠંડુ કરી લીધું છે। તો હવે આની અંદરથી આપણે અડધું પાણી અત્યારે લોટની અંદર એડ કરીશું અને બાકીનું થોડું થોડું એડ કરી અને આપણે કઠણ એવો લોટ બાંધવાનો છે। ફરી આપણે થોડું પાણી એડ કરીશું। પાણી આ રીતે આપણે થોડું થોડું જ લઈશું, જેથી આપણો લોટ ઢીલો ના થઈ જાય। લીધેલું આપણું બધું જ પાણી અંદર એડ કરી દઈશું અને આપણે એકદમ કઠણ એવો લોટ બાંધી દઈશું। એકદમ કઠણ એવો લોટ મેં બાંધી લીધો છે। તો ગરમ પાણીથી લોટ બાંધવાથી આપણે જે અંદર સોજી લીધો છે તે સારી રીતે ફૂલી જશે અને આપણો નાસ્તો એકદમ સરસ રીતે ફરસો બનશે। તો હવે આ લોટને આપણે ઢાંકી અને 5-1 મિનિટ માટે જ રેસ્ટ આપીશું।
નાસ્તાને ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે એક મસાલો તૈયાર કરી લઈશું. તો તેના માટે અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, 1 મોટી ચમચી જેટલું, ને સાથે આપણે 1 નાની ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે, ને સાથે અડધી નાની ચમચી જેટલો સંચર પાવડર લીધો છે. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણો નાસ્તા માટેનો આ ચટપટો મસાલો બનીને તૈયાર છે. હવે આપણે બાંધેલા લોટમાંથી 1 રોટલી જેટલો લુઓ લઈ લઈશું. તો 1 મોટી રોટલી વણાય તેટલો લુઓ લઈને બાકીના લોટને આપણે ઢાંકીને સાઈડમાં મૂકીશું. હવે આપણે રોટલી વણવાનો એક પાટલો લઈ લઈશું. તો આ પાટલાની ઉપર આપણે આ લોહામાંથી 1 મોટી રોટલી વણીને તૈયાર કરીશું. તો રોટલી આપણે પાતળી રહે તે રીતે વણવાની છે. આ રીતે એક મોટી પાતળી રોટલી વણી લીધી છે. તો તેને હવે આપણે ચોરસ ભાગમાં કટ કરી લઈશું અને સાઈડના આ ભાગના લોટને આપણે લઈ લઈશું. તો તમે આ નાસ્તાને તમારા મનપસંદનો શેપ આપી શકો છો. તો અત્યારે આપણે ચોરસમાં કટ કરીશું. લીધેલા લોટને આપણે ફરી વણવા માટે રાખી લઈશું. હવે આની અંદરથી આપણે આ રીતે નાના નાના ચોરસ ભાગ કરી લઈશું. નાસ્તો આપણો તળતી વખતે ફૂલી ન જાય અને ક્રિસ્પી જ રહે તેના માટે આપણે આ રીતે કાંટાવાળી ચમચીની મદદથી વચ્ચે આ રીતે કાણા કરી લઈશું. અને આ જ રીતે આપણે બાંધેલા લોટમાંથી બધો જ નાસ્તો તૈયાર કરવાનો છે. તો આ રીતે આપણે ચોરસ શેપમાં બધો જ નાસ્તો તૈયાર કરી લઈએ. નાસ્તાને તળવા માટે તેલને ગરમ કરવા માટે રાખી લીધું છે. તો તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી લઈશું અને બનાવેલા નાસ્તાને આપણે તેલની અંદર લઈશું. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ નાસ્તાને 3 મિનિટ જેવું તળાવવા દઈશું, જેથી બંને બાજુથી એકદમ સરસ રીતે ક્રિસ્પી અને ખસ્તા એવા આપણા નાસ્તા તૈયાર થશે. તો એકવાર જેટલો તેલમાં આવે તેટલો નાસ્તો આપણે અંદર એડ કરીશું. નાસ્તો આપણો સારી રીતે તળાઈ ગયો છે. તો તેને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું. હવે આપણે આ ગરમ ગરમ નાસ્તાની અંદર જે ચટપટો મસાલો તૈયાર કરીને રાખ્યો છે તેમાંથી થોડો મસાલો આપણે આ રીતે ઉપર છાંટી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આ જ રીતે આપણે બધા જ નાસ્તાને તળી અને મસાલો એડ કરતા જઈશું. ચા સાથે ખાઈ શકાય તેવો ઘઉંના લોટનો ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર છે. તો એકદમ ખસ્તા અને ક્રિસ્પી એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર છે. તો તમને આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો નાસ્તો ખસ્તા બને છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી. તો તમને આ નાસ્તો બનાવીને 1 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને આ નાસ્તો ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમને મારી આ નાસ્તો બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.